for a detailed insight. આ સાથે yes, we will have a Q&A session જ્યાં સ્ટુડન્ટ્સ ને કોઈ બી doubts, questions, queries જે હોય we can ask him directly. And like I mentioned at the start, smile. ભૂલી ગયા બધા. So till the time we complete session, we will not forget to hi. Thank you. So we keep smiling. And આની સાથે જ we will open up this session for quick question and answer. So people who have questions, raise your hands. Anybody who has questions? Even parents are welcome. Yes, even parents. Why not? સૌથી વધારે કન્ફ્યુઝન પેરેન્ટ્સ ને હોય છે. દર્શન? Yeah, please. અહીંયા આવે છે. હમણાં કીધું કે માસ્ટર્સ કરવું જરૂરી છે ફોર સ્ટુડન્ટ જેમને સીએ કરવું છે એમની માટે પણ જરૂરી It is a master's only. See, CA is your master's course, final course છે. For CA you don't હા પણ તમે CA માં આજકાલ એક્સ્ટ્રા આજકાલ GST સ્પેશિયલાઇઝેશન આવી ગયું છે કે બાકીનો ઓડિટનું અલગ સ્પેશિયલાઇઝેશન આવી ગયું છે. તમે પેરેલલી સાથે આજના સમયના કોર્સ કરો પણ CA itself is a master course. So for CA, yes, of course, you do the CA, you are too good. તમે 10% આવો છો તમે CA કરો છો તો તમે એટલું સમજો 8% રિઝલ્ટ છે. CA નું એવરેજ રિઝલ્ટ પહેલા તો 3 થી 4% હતું. હવે ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટો થઈ ગઈ અને ઘણા બધા કોચિંગ ક્લાસીસ થઈ ગયા અને સ્ટુડન્ટોને ઘણી બધી ઇન્ટરનેટ ઉપર ઇન્ફોર્મેશનો આપવા માંડી એટલે થોડા વધારે તૈયાર થયા એટલે 8-9% સુધી આવ્યા છે. પણ સ્ટીલ યુ આર અમંગ ધ 8%. So you are better than the rest of the 92%. અને હમણાં સર્ચ કરેલું તો ગૂગલમાં એવી રીતે બતાવે છે કે આફ્ટર 12 તમે સીધું સીએનું કોર્સ ની માટે અપ્લાય કરજો તો ગ્રેજ્યુએશન જરૂરી નથી. તમે એપ્લાય કરો પણ તમારે ગ્રેજ્યુએશન તો કરવું જ પડશે પેરેલલ. એ તમે પાર્ટ ટાઈમ હા પેરેલલ કરવું પડશે એટલે પેરેલલ તો કરવું જ પડશે પણ એ સીએના એ મિનિમમ રિક્વાયરમેન્ટ છે કારણ કે તમારું ઇન્ટર સીએ 2 વર્ષ ચાલશે એટલે તમને એમાં ગ્રેજ્યુએશન ઇઝ કમ્પલસરી. Excellent question. Related to CA, આપણી પાસે ઘણી બધી ફેકલ્ટીઝ who completed chartered accountants બી છે આપણી લિસ્ટમાં. So we will be having this one-on-one session later also. So if you still have any questions related to CA, you can not a CA. Any questions? Any question? એક સેકન્ડ એમને માઇક આપો. હા one. માસ્ટર્સ માટે તમે ઓવરસીઝ પર એમ્ફસાઇઝ કરો છો યુએસ જવાને એન્ડ હાઉ અબાઉટ IIM, IBS ઓર જમનાલાલ બજાજ ઓર SP જૈન કે તમે ઇન્ડિયામાં કરો છો તો બેસ્ટ ક્રેક કરો. હું બોલો તો કે તમે ઇન્ડિયામાં કરો તો તમે વિદ્યાલંકાર ક્રેક નહીં કરો. મેં ના પાડી કે વિદ્યાલંકારમાં નહીં તમે વિચાર કરો હું MBA કરવા જાઉં એમ. તમે જાઓ તો તમે SP જૈનમાં જાઓ. SP જૈન એક્સેપ્ટ ઓનલી GRE સ્કોર. તમારે ઓવરસીઝમાં માસ્ટર્સ કરવું હશે હા હું તમને MBA માટે ખાસ કહી દઉં 1 મિનિટ. MBA નું એક હિન્ટ છે. ઓવરસીઝમાં તમારે MBA કરવા જવું હોય તો ઓવરસીઝમાં એ લોકો કમ્પલસરી વર્ક એક્સ માંગે છે એટલે જ્યાં સુધી તમે ગ્રેજ્યુએશન થઈ ગયા અને પછી તમે 4 થી 5 વર્ષનો વર્ક એક્સપિરિયન્સ ન લો ત્યાં સુધી ઓવરસીઝ યુનિવર્સિટી તમને MBAમાં એડમિશન આપતી નથી. ઇન્ડિયામાં SP જૈન, જમનાલાલ બજાજ ઓર વોટ્સએવર સો બધા IIMs એવરીબડી IBS ઓલ્સો IBS, IIMs, ઇન્ડિયન બિઝનેસ સ્કૂલ હૈદરાબાદ IBS ને આ બધી સ્કૂલો ઇન્ડિયાની બિઝનેસ સ્કૂલો ગ્રેજ્યુએટ થયા પછી તમે એની એન્ટ્રન્સ એક્ઝામ ક્રેક કરો તો તમને ડાયરેક્ટ એડમિશન આપે છે. જ્યારે ઓવરસીઝમાં તમને ગ્રેજ્યુએશન પછી એડમિશન મળતું નથી. યુ શુડ હેવ આ વર્ક એક્સપિરિયન્સ એટલે તમે 5 વર્ષનો વર્ક એક્સપિરિયન્સ લીધા પછી તમે ભણવા જવાના નથી ઓવરસીઝમાં. એ ગૂગલના સુંદર પિચાઈએ કરેલું, સત્ય નાડેલાએ કરેલું, ત્યાં 5 વર્ષ એ લોકોએ માઇક્રોસોફ્ટમાં અને ગૂગલમાં કામ કરી માસ્ટર્સ કરી કામ કરી અને પછી એ લોકોએ માસ્ટર્સ કરવા માટે MBA કર્યું એટલે ત્યાં ઓવરસીઝમાં કમ્પલસરી એક્સપિરિયન્સ સાથે છે. ઇન્ડિયામાં ફ્રેશર્સને એડમિશન મળે છે માટે જેને MBA નો ટાર્ગેટ હોય એ ઇન્ડિયાનું ફોકસ કરજો
અને ઇન્ડિયામાં પણ સારામાં સારી યુનિવર્સિટી ફોકસ So કરશે. is that equivalent to? They are better than that. They are much better than that. Okay. It's not equivalent. IIM is better than that. So if you crack SP Jain, too good. Okay. And SP, But SP Jain માં પણ second and third year they send abroad, right? no, that you are talking about another SP Jain. SP Jain in Parel. No. Okay. Talk about SP Jain in Bhavans. Okay. SP Jain in Longori. હવે SP Jain ના બધે નામો થઈ ગયા છે કારણ કે ફેમસ થઈ ગયા. Okay. ફેમસ થઈ ગયા એટલે બીજા બીજું SP Jain ના નામે ચાલુ And કર્યું. Jamnalal Bajaj? That's They have to do good. I mean, તમારે Z આપવી પડે. Z is not easy. You give a Z and score it, excel it. Okay. એમનેટ આપો અહીંયા NMIS માં લેવું હોય તો, હા. SP Jain માં લેવું હોય તો GRE આપો, CAT આપો, CAT માં સ્કોર કરો, અહીંયા Z માં સ્કોર કરો, ત્રણ એક્ઝામો આપો, તમે સ્કોર કરો, તમને યુ હેવ એમ્પલ ઓફ અચ્છા ઓપોર્ચ્યુનિટી. એ CAT ક્યારે આપવાની? એ બધી તમારે Graduation. ડ્યુરિંગ ધ ગ્રેજ્યુએશન ઓર આફ્ટર ગ્રેજ્યુએશન. Because immediately The next year starts. Yeah, okay. The next year starts. એટલે તમારું સેકન્ડ યર જેને પણ માસ્ટર્સ કરવું છે એ ધ્યાનમાં રાખજો. અહીંયા કરો છો, ઓવરસીઝ કરો છો, જે પણ માસ્ટર્સ કરવા માંગે છે એ દરેકે દરેક વિદ્યાર્થી એટલું ધ્યાનમાં રાખજો કે તમારા ગ્રેજ્યુએશનના 1 વર્ષ અગાઉથી 4 વર્ષનો કોર્સ છે તો તમે થર્ડ યરમાં હો ત્યારે, 3 યરનો કોર્સ છે તો તમે સેકન્ડ યરમાં હો ત્યારે એના 1 વર્ષ અગાઉથી તમે આ બધી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી ચાલુ કરી દેજો. એ ઉપરાંત એ લોકોને કેવો રેઝ્યુમે જોઈએ છીએ, તમારો રેઝ્યુમે પાવરફુલ બનાવવાનું કામ ચાલુ કરી દેજો. તમારા રેઝ્યુમેમાં અલગ અલગ જો બધા કોર્સીસને એડ કરેલા હશે, ઘણા બધા માઇક્રોસોફ્ટના કોર્સ 5 દિવસના હોય છે, 7 દિવસના હોય છે, 4 કલાકના હોય છે, આવા બધા કોર્સનું તમારે રેઝ્યુમે બિલ્ટઅપ ચાલુ કરી દેવું પડશે. તમે સેકન્ડ યરમાં આવશો ત્યારે જ તમારું રેઝ્યુમે બિલ્ટઅપ ચાલુ કરવું પડશે અને સેકન્ડ યરમાં આવશો ત્યારે જ તમારે શોધવાનું ચાલુ કરી દેવું પડશે કે તમારે ક્યાં જવું છે થર્ડ યર પછી, અગર તો ફોર્થ યર પછી. અને એની તૈયારી, એની એક્ઝામ પેટર્ન, એની માટેના ક્લાસીસ, એ એક્ઝામની તૈયારી, એની મોક આપો અને મોકમાં તમે સ્કોર કરી શકો છો કે નહીં એ તમે જોવો. અને જો તમે મોકમાં સ્કોર કરી શકો છો તો તમે ફાઇનલ એક્ઝામમાં એપિયર થાઓ અને એપિયર થઈને પછી તમે આગળ માસ્ટર્સની એ કોલેજ માટે એપ્લાય કરો. જ્યાં સુધી તમને મોકમાં સંતોષ ન થાય ત્યાં સુધી એક્ઝામ માટે એપિયર નહીં કરતા. ભલે 1 વર્ષ એક્સ્ટ્રા આપવું પડે. તમારો રેઝ્યુમે પાવરફુલ હોવો જોઈએ, નંબર 1. અને તમારી એન્ટ્રન્સમાં તમારે એક્સેલ કરવું પડશે. એની સિવાય તમારી પાસે કોઈ ચોઇસ નથી. મારી ડોટર હમણાં BSc in finance NMIMS માં કરે છે. Good. તો how Should try for important NMET. NMET આપીને સીધું MBA. branch? NMET, હા એને NMETમાં Is it સ્કોર 200 પ્લસ, 210 પ્લસ. હવે અત્યારે She is in just first year of સેકન્ડ યરથી સ્ટાર્ટ કરો. સેકન્ડ યરથી સ્ટાર્ટ કરો આની ઉપર પ્રિપરેશન્સ કરવાનું. અને and how important to do CFA? CFA is too good. It is American based, widely accepted in India. Okay. Certified Financial Analyst. It is now હવે ઇન્વેસ્ટમેન્ટનો જમાનો આવ્યો છે જે આજથી 10 વર્ષ પહેલા નહોતો. હવે CFA નો જમાનો છે. CFA કરો તો એના 5 લેવલ છે. હા. એ તમે એક પછી એક લેવલ તમે પાર કરી શકો. એક લેવલની તમારી લગભગ $1800 ફીસ છે, $1500 થી $1800. એટલે યુ કાન્ટ અફોર્ડ ટુ ફેલ. Yeah. યુ હેવ ટુ પાસ. એટલે તમે ત્યારે તૈયારી CFA નું એક લેવલ ક્લિયર કરો કે જ્યારે તમે બિલકુલ પ્રિપેર્ડ છો. પછી બીજું લેવલ, ત્રીજું લેવલ, અને તમે એ લેવલ ડ્યુરિંગ ધ ગ્રેજ્યુએશન પણ આપી શકો છો. Right. તમારું સેકન્ડ યર ચાલુ થાય અને તમે એ લેવલ સ્ટાર્ટ કરી શકો છો CFA ના. તો તમે NMET બી જે કહો છો પછી CFA everything તો No, you can't do it. I mean, Yeah. you have to choose. Like, you have to do MBA in finance or you have to do CFA. Achha. If you are choosing CFA, go for CFA. If you are choosing MBA in finance, go for MNET. So after doing CFA then she can do MBA or But there no masters? need also. અરે she is tired. 5 લેવલ તો પૂરા કરવા દો. અચ્છા. હવે ગાંડી થઈ ગઈ છે 5 લેવલ પૂરા કરતા કરતા, અને ત્યાં તો એને સારામાં સારી જોબ ઓફર થઈ ગઈ છે. અચ્છા, અને નાઉઅડેઝ સ્ટુડન્ટ્સ પ્રિફર કે જે ગ્રેજ્યુએશન ધારો કે BSc in finance થઈ જાય એના પછી they want to work for 1 or 2 years and after that they want that clarity in mind that what exactly they want to do, masters or MBA in. It is okay. I mean, mastersમાં it is always MBA કરવા માટે it is always advisable કે તમે વર્ક એક્સ લઈને આવો અને તમે MBA કરવા માટે આવો. આવું
પ્રેક્ટિકલ MBA માટે માને છે, કારણ કે MBA માં તમને તમારી ઇન્ડસ્ટ્રીમાં આવતા પ્રોબ્લેમોનું સોલ્યુશન શીખવાડવામાં આવે છે. તમે જ્યાં સુધી પ્રોબ્લેમ ફેસ કર્યા જ નથી, તમે વર્ક એક્સ લીધો નથી અને તમે પ્રોબ્લેમ ફેસ કર્યા નથી અને તમે સીધું ભણવા માટે જતા રહ્યા કે ભાઈનો સોલ્યુશન મને શીખવાડી દો, એટલે તમને થિયરેટિકલી સોલ્યુશન શીખવાડી દીધું. ઇન્ડિયામાં એક્સેપ્ટ કરે છે, એટલા માટે US વાળા એક્સેપ્ટ નથી કરતા. એ કહે છે 5 વર્ષનો વર્ક એક્સ લઈને આવો પછી જ અમે તમને MBA માં એડમિશન આપશો. એટલે અહીંયા આગળ 1 વર્ષનો એક્સપિરિયન્સ લઈને MBA કરવા જાય તો કંઈ ખોટું નથી. CFA પેરેલલ ચાલુ રાખે, જ્યાં 3 લેવલ બી પાસ કરશે CFA ને તો ઇટ ઇઝ ગુડ ઓલ્સો. બધા 3 લેવલ જ કરે છે ને હા, બધા? એટલે 5 લેવલ છે તમે. હા. હા, એટલે તમે 3 લેવલ Because મારી niece કરી રહી છે હા. અને she has finished with Right. BSc in finance and now she is to appear for the 3rd level હા, in તો એ August. તમારે 3 લેવલ સુધી બી ઇટ ઇઝ ગુડ. Okay. યા, નેક્સ્ટ ક્વેશ્ચન. ગુડ ઇવનિંગ સર. ગુડ ઇવનિંગ. એક બેસિક ક્વેશ્ચન છે. બોલો ને સર. આફ્ટર 10th અગર સ્ટુડન્ટ્સને કોઈ સ્ટ્રીમ સિલેક્ટ કરવી હોય તો એ લોકો ચોઇસ કેવી રીતના કરે? કોમર્સ છે, આર્ટ છે, સાયન્સ છે, કેવી રીતના લે? એટલે પર્સન્ટેજ વાઇઝ લોકો સ્ટ્રીમ સિલેક્ટ કરવાની, આઈધર તો એ લોકોને મતલબ It is more of a student's choice. સ્ટુડન્ટ્સનું એક્સેલ, તમે 10th ની માર્કશીટ તમે જોવો, 10th ની માર્કશીટમાં એણે એક્સેલ શેમાં કર્યું છે? જો એણે સાયન્સ અને ટેકનોલોજીમાં 10th માં મુશ્કેલીથી 50-55-60% જ આવ્યા છે, તો એનો અર્થ કે એનો ઝુકાવ સાયન્સ ટેકનોલોજી તરફ નથી. પછી ડિસ્કસ કરો ઓપન માઇન્ડથી દીકરા દીકરી સાથે કે બેટા એન્જિનિયરિંગમાં જઈ શકીશ, કરવું છે એન્જિનિયરિંગ, ટેકનોલોજી તને સાયન્સમાં અત્યારે SNT-માં તને અત્યારે કંઈ ખાસ લાંબા માર્ક નથી આવ્યા, યુ આર ગુડ ઇન લેંગ્વેજ or you are good in mathematics or you are good in accountancy, તો એની સાથે તમારા દીકરા દીકરીઓ સાથે તમે થોડી ઓપનલી ચર્ચા કરો. તમે એની માર્કશીટ જુઓ, તમે એની માર્કશીટ ઉપરના એના માર્ક જુઓ, થોડી ઓપનલી ચર્ચા કરો, થોડો ટેકનોલોજીનો સહારો લો. આજકાલ બધા સાયકોમેટ્રિક ટેસ્ટ, બધા ઓલા એપ્ટિટ્યુડ ટેસ્ટ, ક્વોન્ટમ ટેસ્ટ, આ બધા ટેસ્ટો આવ્યા છે, થોડો એનો સહારો લો. એ બધા ટેસ્ટો તમે કરાવડાવો એટલે એના ઉપરથી તમારા દીકરાનો ઝુકાવ કઈ તરફ છે, તમારા સ્ટુડન્ટનો ઝુકાવ કઈ તરફ છે એનો તમને થોડો સપોર્ટ મળશે. એની ઉપર ડિપેન્ડ નહીં થાવ એ ટેસ્ટો ઉપર, પણ એક ટેસ્ટ તમને એક સપોર્ટ આપશે. એટલે થોડો ટેકનોલોજીનો સહારો લો, થોડી ઓપન દિલથી વાત કરો અને થોડું તમે તમારું એને ગાઈડન્સ આપો કે બેટા તું આમાં જઈશ તો આમાં તું વધારે સારું કરી શકીશ. એને મોટિવેટ કરો, ન થતો હોય તો એને મોટિવેટ કરો. દેટ ઇઝ ધ રાઇટ વે ટુ ચૂઝ યોર ટુ ડિસાઇડ યોર નેક્સ્ટ પાથ ઓફ ધ સ્ટુડન્ટ. અને સપોઝ કે ઘણી વાર તમે એવું સપોઝ 70% છોકરાને આવેલા છે માર્ક્સ અને તમે સાયન્સ લેવડાવો છો એને, બટ આગળ જઈને એ પ્રોપર એ ફોકસ નથી કરી શકતો, તો એના માટે સ્ટ્રીમ ચેન્જ કરવાની કે એ તો કેવી રીતના શું કરી શકે? કે આઈધર સપોઝ 90% આવ્યા છે અને તમે એને આર્ટ લેવડાવો છો, તો આર્ટ્સમાં પછી એને આગળ શું ફેકલ્ટીઝમાં એ લોકોને મતલબ પોસ્ટ ગ્રેજ્યુએશન કરવું હોય તો શું કરી શકે? ઘણા બધા કોર્સ છે. અને આર્ટ્સવાળા છોકરાઓ મારી પાસે અત્યારે માસ્ટર્સ કરવા ગયા છે ઇન સાયકોલોજી, અને સાયકોલોજીમાં અત્યારે હવે આ સાયબર ક્રાઇમ ચાલુ છે, બરોબર છે? અત્યારે આટલા સાયબર ક્રાઇમ થાય છે, એ સાયબર ક્રિમિનલને જ્યારે પકડવામાં આવે અને એ સાયબર ક્રિમિનલની જે એની જે સ્ટડી કરવામાં આવે એ સાયકોલોજિસ્ટ જ કરી શકે છે. અને આજે ત્યાં આગળ યુકેમાં સાયકોલોજીસ્ટમાં માસ્ટર્સ કરેલા છોકરાઓની હાઈએસ્ટ ડિમાન્ડ છે. એટલે આર્ટ્સમાં ગયેલો છોકરો કંઈ કામનો નથી એવું ક્યારેય વિચારતા નહીં. અત્યારે આર્ટ્સની સૌથી વધારે ડિમાન્ડ છે આ એઆઈના યુગમાં અને આ ટેકનોલોજીના યુગમાં અને આ સાયબર ક્રાઇમના આ નવા ક્રાઇમના યુગમાં અત્યારે આર્ટ્સની સારામાં સારી ડિમાન્ડ છે. તમે આર્ટ્સમાં મોકલશો તો એમાં કાંઈ ખોટું નથી, ખાલી એનો તમે પાઠ બતાવજો. યસ સર, થેન્ક યુ. થેન્ક યુ. Thank you. Next question. No questions. મને એવું લાગે બહુ ચાલે. કંઈક મેં સારું સમજાવ્યું લાગે છે. બહુ જ સારું સમજાવ્યું લાગે છે. See, the smiles are back. Thank you so much. So I just want to tell you એમને આમાંથી મારે actually એક question તમને પૂછવો છે, students specifically. Anybody has any takeaways, any important points that you think has registered in your mind, right? I'm sure તમે લોકોએ notes બી કરી હશે.
And the reason why I'm asking is that when you make these notes for yourself, it might help somebody else also, right? મેં તો મારા points લખી રાખ્યા છે તમારી conversation માંથી, but I'm not going to give the cues to the students. I'm going to let students answer those questions. So anybody has any important takeaways that they've learned? Anyone? Okay, let me start with mine if that helps. મારે જ કેવું પડે આ તમે હું આટલું બધું બોલ્યો છું કંઈ કોઈ સમજ્યા નથી કે શું? Most important thing, હા, I am so proud to be an Indian today. Right? I'm so proud to be an Indian today. Because graduation in India is extremely important. जो हमने जो point किया तो એબ્સોલ્યુટલી રાઈટ. I am so proud that when મારું graduation અહીંયાથી કર્યું છે. I'm sure you guys are, for people who completed at the back, parents, faculties, right? Most of us have completed a graduation over here. So be proud to be an Indian, number one. Number two, data and knowledge is the new oil. Right? Gone are those days when you sell the product and you become a rich person. Today, data and knowledge is something that's going to help you. તો આ એવી વસ્તુ છે ને કે તમે તમારા મગજમાં કે તમારી પાસે કોઈ નોલેજ હશે ને તમારી પાસે કોઈ લઈ નહીં શકે. You will have that knowledge with you through the life. Right? Very important. And third is multiplication impact, compounding impact. Right? તો આમાંથી ઘણા બધા કોમર્સના 12th ના સ્ટુડન્ટ્સ હશે, રાઈટ, જેમણે શીખવું હશે ડેબિટ what comes in, credit what goes out. બરાબર ને ભાઈ સીએ ભાઈ? So he is right. So compounding impact, very important. So when you start doing good things, keep that multiplying impact on, because compounding interest is extremely helpful. મારા આ 3 takeaways હોતા. I'm still going to ask any one student, even if that's one takeaway that you think that you learned from this session, please raise your hand. Any one student. Somebody has some takeaways. Okay, you want to share your takeaways? Not a student, but still a takeaway for the students. થેન્ક યુ કિરણભાઈ. મને પોતાને ઘણા બધા માહિતી આજે ક્લિયર થઈ ગયા તમારા સેશન પછી. આપણે ઘણા વખતથી એકબીજાને કદાચ ઓળખીએ છીએ, Right. પણ આવું સેશન તમારું લાઈવ આજનું સાંભળીને, અને સ્પેશિયલી મેં તમને કીધેલું કે ભાઈ અમારો સમાજ કદાચ પૈસાની રીતે એટલું બધું પૈસા નથી ખર્ચેવું, તો એમાં બી તમે જે આખી ક્લેરિટી આપી છે દેટ વોઝ એક્સલન્ટ એમ. એટલે થેન્ક યુ. મારી બેસિકલી માસ્ટરી જે છે ને એ હું હાયર એજ્યુકેશનમાં છે. અમે લોકો હાયર એજ્યુકેશન ઉપર બહુ ફોકસ કરીએ છીએ, અને ખાસ કરીને માસ્ટર્સ માટે અમે બહુ જ લોકો પેરેન્ટ્સોને અને સ્ટુડન્ટ્સને તૈયાર કરીએ છીએ. એન્ડ વી મેક શ્યોર કે અમારા સમાજનો, અગર તો જૈન સમાજનો કોઈ પણ મેરિટોરિયસ સ્ટુડન્ટ્સ પૈસાના વાંકે બહાર જતો કે હાયર એજ્યુકેશન લેતો અટકી ન જાય. અને એટલા માટે અમારી એટલી બધી માસ્ટર્સ હવે અમે આવી ગઈ છે માસ્ટર્સ માટે, કે માસ્ટર્સ માટે કોઈ પણ વિદ્યાર્થી ક્યારેય પણ પેરેન્ટ્સ કે સ્ટુડન્ટ્સ કે કોઈ પણ લોકો જ્યારે નક્કી કરે ત્યારે તમે તમારા આ સમાજના મોવડીઓનો સંપર્ક કરજો. એ મને અલ્ટિમેટલી મારા સુધી પહોંચાડશે, અને હું તમને એમાં હાયર એજ્યુકેશન માટે હજી આનાથી અમારું સ્પેશિયલ સેશન ચાલે છે, અને ઘણી બધી કેલ્ક્યુલેશનો એમાં હોય છે. એના વિશે તમને હું ડિટેલમાં માહિતી આપીશ. પણ કોઈ મેરિટોરિયસ સ્ટુડન્ટ્સ હાયર એજ્યુકેશન વગર ન જાય એ જોવાનું ધ્યાન તમારા બધાનું છે. અને એ જ નોટ પર એક ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ, મંજુલાબેન પ્રભાશંકર જોશી સેમર મુંબઈથી, they have donated 50,000 rupees. Super, very good. At least thank you, sir. This is a takeaway for me. Yes. Excellent start. So with that, sir, thank you so much. But before you go, please hang on. Champak Kaka and Rajubhai Rajgur will felicitate us, sir, for his lovely efforts and the knowledge that is imparted with us today. મને ખબર છે કે તમને આ ગમતું નતું, પણ તમે ચોખ્ખી ન હતી. છોકરાઓને આપણે કંઈક નિમિત્ત બની શકીએ. આપણામાં કહીએ ને નિમિત્ત બનવાથી કંઈક કોઈનો હાથ પકડી શકીએ, ક્યાંક નિમિત્ત બની શકીએ, તો અમને પણ રાત્રે બહુ સારી ઊંઘ આવતી હોય છે.
એટલે આ ફક્ત એની માટેનું કાર્ય છે. થેન્ક યુ સો મચ. What a good thought. Center. A big round of applause, guys. પાછળથી બી અવાજ આવવો જોઈએ. Thank you so much, sir. બિગ થેન્ક્સ ટુ કિરણભાઈ. એમણે એક સિંગલ ફોન ઉપર કીધું કે આઈ એમ રેડી ટુ કમ એન્ડ અટેન્ડ ધી સેમિનાર એન્ડ જસ્ટ ટેક ઇટ ફોરવર્ડ. આઈ એમ હાઈલી ઓબ્લાઇઝ. પણ એમણે એક કન્ડિશન રાખેલી કે હું ટોકન તરીકે ગુલદસ્તો બી નથી લેવાનો, પણ એમણે આજે સ્પેશિયલ માંગ રાખ્યું છે, એટલે આઈ એમ હાઈલી ઓબ્લાઇઝ સર.